દોષ છે ને દિયો નકર વનવાસ રામ ને હતો પણ એનો ભાઈ હાલી નીકળ્યો આયરે લખમણ ઘરનું માણા હાલી નીકળ્યું મારો ભાઈ જો વનમાં હોય તો હું આ લખમણ શું રાજ ભોગવીને કરું ઇતિહાસ એના રચા રામાયણો એની લખા આપણે તો તાર સામું જોયું ન થાય ભેગા ન થાય બે તો નાંગર આવે ભલે કળિયુગ છે નોખાય થાય નોખા ભુવાય થાય પટિયાર થાય ભલે થાય કાંઈ વાંધો નહીં દેવીની જગ્યામાં ખાલી ભાવ રાખો ને માણા કે ને દેવાય નહીં તો કાંઈ નહીં પણ થોડુંક રજા પણ રાખવું પડે મેં કીધું ને સુખીઓ માણા હુવે નીંદરું આવે દુખિયાને નીંદર ન આવે 12 વર્ષ વનમાં બીતાવ્યા એક દિનો સમય એવો થયો આવી રીતે અડધી રાતનો સમય થયો શ્રી રામ જાનકી સીતાજી ઝૂંપડીમાં કુટિયામાં હુતા છે માણાનો અવાજ આવી જાય પગનો સીતાજી કુટિયા બારે નીકળીને જ્યાં જોવે ને ત્યાં તો લક્ષ્મણ હાથમાં તલવાર અને કુટિયાને પ્રદક્ષિણા ફરે છે ચોરી પહેરો ખબરું રાખે છે જાનકી દેખી ગયા વીરા લક્ષ્મણ કેમ ભાઈ તું જાગસ કેમ સમજ્યા જેવું ઉદાહરણ છે નીંદર નથી આવતી ભાઈ લક્ષ્મણ કઈ બોલતા નથી બેહી ગયા ભાઈ તું તારો ઉજાગરો હું દેખી નથી એકથી કેમ તને નીંદર નથી આવતી સતી સીતાજી કડીમાં કીએ છે કેને વીરા લક્ષ્મણ ગતિ બાંધ તો નીંદરડી કે નો આવે તો નીંદરડી કે નો કેને વીરા લક્ષ્મણ ગતિ બાંધ તો નીંદરડી નો આવે શાંતિથી કામ કરો શાંતિથી તમે બીજા હાથે બે જવા કારણ કે બે આવીને તો મારું મગજ એવું કામ ન સમજે પછી હલન ચલન ને એવું થતું હોય ને એટલે હજુ બેસ રહી જાય મજા જાનકી કહે છે કે લક્ષ્મણ કા તો હાય ભરારે લક્ષ્મણ તને ભાઈ બંધ ભેરું કા તો હાય ભરારે લક્ષ્મણ એ ઓલા ભાઈ બંધ ભેરું કા તો અયોધ્યા નગરી તને યાદ આવે વિરાજતી તને નીંદરડી નો આવે તને નીંદરડી નો આવે મારે તમને જ્યાં લઈ જવા છે અહીંયા જ લઈ જઈશ વીરા તારી નીંદર કેમ નથી આવતી હે વીરા કે તો વીરા લક્ષ્મણ તને આવનના પંખીડા કે તો વીરા લક્ષ્મણ તને આવનના પંખીડા ઓલા મધુરા ગીત હોંભરાવે તને નીંદર નો આવે અહીંયા મેં કીધું ને કોઈ રાજકોટમાં પડ્યા છે કોઈ ઠેઠ ગોધરા કોઈ આમ જોવો તો ઉપલેટા 6 મહિને 12 મહિને
આ પહોળા અહીંયા ભેગા થાય છે પણ એમને સુખ નથી મળ્યું આ પહોળાઓને એમને સુખ નથી મળ્યું ઉપલેટાની જગ્યામાંથી હું ગયો તો અત્યારે અહીંયા મારી નાઈટ માથે ખરેખર મારા બાપ રખાની સતત સાયા છે એની મીઠી મેર છે રસુલભાઈ એ જગ્યા માથે મારો બાપ રખો રખાની દેવી એક મારી સકુડા ખોરીની મેરડી મારી નાઈટ માથે આ દેલવાણી અકુડ માથે મેઘા ડમરનો સાયો રાખે છે પણ સમય એક દી એવો હતો 40-50 વર્ષના વાળા વીતી ગયા કારણ કે આજે ની દેવી જમે છે જો એને યાદ ન કરીને માણસ કરવા પડે સુભાષભાઈ કોક એવા ઝાડવા વી ગયા હોય ને યાદ કરવા પડે એ જગ્યા માથે જેથી ગયા તા ને મારી નાય રેવા હારું ઝૂપડું નહીં દાતે ફોડવા દાડિયું કરી દાતણ વેસી મરીના પેટ ભરતા ટકનું લાવી ટકનું ખાતા આવો સમય હતો પણ 5 દી 15 દી મહિનો 100 મહિના થયા ને સુખનું સપનું ન જોયું હાજા માંદા પણ જાજા જહના મારા બાપ ભાકુજીની દેવી લ્યો આ પેઢીનો ધણી અંગાતન છે ક્યાં કામ જો કોન્ટેક્ટ થાય છે એટલે કહું છું મારા બાપ ભાગુજીની દેવીની વસ્તી પાઈ દોહડીઓ ગયો અને દોહાઈએ કીધું હતું કે ભાઈ એની કલમે ઉપલેટાનો રખો બોલ્યો જો મારી જગ્યામાં થઈ રહ્યો 12 મહિને ખાલી ખવા પાણીનો તાવો એકાદું નાનું મોટું આ ભૂમિનો ધડી રખાને કદાચ જમાડો અને બેટા આજ કદાચ સૈન્યના સાપરા છે પણ એક દીજો મેળીઓના પાયા લખીને જો હવેલીઓ ન કરી દઉં ને તેથી મને ઉપલેટાના રખાને મને ખોટ લાગી જાય ઝૂંપડામાંથી આમાં જો કે જો લગભગ ગયા છે મેં તો જોઈએ નહીં અત્યારે હોન મેં નગરી રસાવી દીધી છે જાજા જહના એક મારા બાપ ગોરબલની દેવીને ઉપલેટાના રખાને કોઈ ગોધરાની જગ્યા માથે પડ્યા હોય ગોધરાના રખા રાજકોટની જગ્યા માથે પડ્યા હોય રાજકોટના રખા પણ એ ભલામણ કેની હોય રણછોડ બુઆ ભલામણ મારા બાપ હિરિયાની દેવીની હોય મારા બાપ ગોહણીયાની દેવીની હોય એ ભૂમિના રખાને ઈ ભલામણ કરતી હોય मेरी वसती तवा खोले सकलानी सिंहा टूरी માથે મારો રખાની દેવીને માના પાઈ દે અને અહીંયા ખોડે મારી નાઈટ આવી છે પણ બેટા મારી જગ્યા માથે એ ભૂખા ઉઠાડું પણ બેટા જો ભૂખા હુવા દઉં ને તેથી મને ઉપલેટાના રખાનું મારું ખાધું ખોટું થઈ જાય
કઈ તમારી નાઈટના કામ કરે છે મારો બાપ રખો ને એક મારી સકુડા કરીને મેરડી સુભાષભાઈ મારી નાઈટના કેટલાય નાહુડા લૂછા છે સુભાષી એક જગ્યા માથે રોતો રોતો એના પહોળા હાટું એના દીકરા હાટું તો એનું આહુડું મારી સકુડા કોરીની મેરડી મારા બાપ રખાય એટલે એ જગ્યા માથે મારો કમસીડું મને વિહામો લેવડાવ્યું પણ સકુડા કોરીનો મારો કામો માંડી દિવસ મારી મેરડી અને બેટા કોકથી તમને દુઃખ પડે ને જગત ભાઈ નો રોતા એક મારા બાપ દોરમલની દેવી મોહનિયાની દેવી પણ મને ઈંગુરિયા વાળીને મને સકુડા કોરીની મેરડીને હાથ કરજો અને બેટા તમારા આહુડાનો જો હિસાબ ન કરી દઉં અને જો રોતા સાના ન રાખી દઉં ને તેથી મને ઈંગુરી વાળીને મને સકુડા કોરીને મને મેરડીને મને ખોઈ રાખી જાય માથે હું ગયો તો મારા બાપ રખા વીરા ભૂતડા કાના બાબા અને મારી સકુડા ગોરીની બેરડીની શોકી બધા ભાઈ આ લીલા વીરા પહોળા ફરે એનો પ્રતાપ છે અને કાંઈકી ડોહલિયાના સેલા શ્વાસ બાપ હોય ને બાપ અમારે વસંતભાઈ બાપનું નામ આવે ને કે એનું હૈયું હાથ કારણ બાપને હદાય પહોળા વાલા હોય પણ એના ભેગા રહ્યા છે શીલા શ્વસા લગી એના ભેગા રહ્યા છે 10-15 દિવસ લગી દવાખાનામાં રહ્યા પણ છેવટે એને ખબર પડી ગઈ ને મારે કમસી બાબાને પહોળાવને ડોક્ટર માં પગે લાગતા હતા ભાઈ એક ફેરે મારા બાપને બેઠો કરી પણ કરમે લેખા કીર્તાર સખીના સુકે નહીં હુનર કરો હજાર આખીના ડાબી ભાઈ એને ખબર પડી ગઈ કે હવે મારો સમય આવી ગયો એના પહોળાવને કીધું બેટા મને ઘરે લઈ જાવ એટલે એને ઘર નતું જવું એને આશા તો બીજી હતી મારે અહીંયા નથી રહેવું મને ઘરે લઈ જાવ બાપ છે ને બાપ હંસુરભાઈ આ તો અનુભવ છે બાપ જ્યાં લગી બેઠો હોય ને ત્યાં લગી એના પહોળાવને દુઃખની ખબર ન પડવા દો કદાચ 80 વર્ષનો હોય કે 100 વર્ષનો હોય પણ બાપ બેઠો હોય ને ત્યાં લગી આપણને હેમત હોય કે હજી મારા વાહે મારો બાપ બેઠો છે પણ માથેથી બાપનો હાથ વિયો જાય ને માળો છે ને ભૂલો થઈ જાય એટલે કડીમાં કીધું છે માં બોલું ત્યાં મુખ ઉઘડે બાપ બોલું ત્યાં થઈ જાય પણ બાપ સૂરજ બપોરનો મારી માં છે સુલગનો ચા પણ ભાઈ બાપ નામનો સૂરજ અહીં હાથમી જાય ને કિશનભાઈ જગતમાં અંધારું થઈ જાય બાપ છે ને તો મીઠો વટલો ઘેરો સાઈ આપણા કવિએ કીધું છે એવો ઘેરો વડલો ને ઘેરી સાયલો એવો ઘેરો વડલો ને ઘેરી
એવા ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો સાઈડો છે મારા પણ સેલો શ્વાસો કડી મારી એક જ કેવી છે ઘરે લઈ આવી કોયડાની માલિકા ખાટલામાં જવાની અડધી કલાકની વાર હતી ને હાથ પગેથી હલાતું તો નતું એના પહોળાવને ઈશારો કર્યો બેટા મને વાં લઈ જાવ ત્યાં ફરિયામાં મારા બાપ ભૂતળાની મારા બાપ લખાની અને મારી ચકુડા છોરીની મેલડીની સોસી એનો થડો પહોળા હમી ગયા ઉપાડી જે માતાજીની દાદાની જે દેરી હતી દેરી સામે બેહાડ્યા ત્યાં તો આંખની માલિકાથી ટપ 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 આહુડા અરે કમસે તો જવાની વેળા થઈ મને જવાનો સમય આવી ગયો રખાને ભલામણ કરી મારા બાપ મોહનિયાની દેવીને ભલામણ કરી અને સેલી ભલામણ મારી સકુડા કોરીની મેરડીને કરી અરે અહીંયા મારા પહોળા નો ધારા છે એક દી આ જગ્યામાંથી તું આવી હતી મારી રાખની ખબરે આવી હતી મારી સકુડા કોરીની મેરડી હું તને એટલું કહું છું મારા પહોળાવનો ત્યાં ધણી મટતી નહીં મારા પહોળાવનો ધણી મટતી નહીં રે હા મારા પહોળાને કે આહુડા નો પણ એક દી મારો કમસીડો સેલા શ્વાસે મને સકુડાની મેલડી મને ભલામણ કરી ગયો છે અને બેટા કદાચ તમે અહીંયા વધેની વાતે અહીંયા દેહમાં આવ્યા છો અહીંયા રખોપા કોણ કરતું હોય 80 વર્ષની ડોહલડી હાથમાં લાકડી લઈ મારી સકુડાની મેલડી ચોકી પોરો કરે હોય
જો બાપનો સાયો તો ગયો ગયો છે સુભાષિયાનું પહોળું આ ધરતી માથે કદાચ રખડતું હોય તો હારા તારા હો આ પહોળા એથી ઉપલેટાની જગ્યામાંથી આહુડા પાડતા હતા જ્યાં મારી સકુલા કોરીની મેલડી બેઠી હોય અને કદાચ બધીની વાઈટ હોય અને બેટા કોઈ માર કરતા આવતા હોય અને આગળી સીધે અને જો કાંડેથી વાટ નો મેલું ને તેની મને ચકુડાની મેલડીનું મારું ખાતું ખોટું થાય હો એક દી ડોહલડીના આહુડે આવી છો ડોહલડીના આહુડે જો મારી સકુલા કોરીની મેલડી હોય તો એને મારે કેવું છે એ ભાઈ ઘણી વાર બે જો બહુ રોવે છે સાના ખૂણે રાત નો રોવે છે પણ મારી એક ફેરે પોડ તો છોડી દે જગતના કામ કરસ એની તો ડોહલડીની વારે તું આવીશ પહોળા આમ જો મારા બાપ મોહનીની દીવી મારા બાપ સકુડા કોરીની દીવી હમણાં તું જમી જાય 2-5 દિવસ થાય ને આ વસ્તી જો દેહ વદેહમાં વરતવા વહી જાય હો આ તુલિયો આમ જો એ બોલ ને મારી તો બોલ છોડજે હો હું તો ઈ કહું છું તને મારા બાપ મોહનિયાની દેવી તો બોલી ગઈ મારી સકુડાની મેલડી
ગોળિયાનું નહીં પણ સધરનું ઝાડવું કર્યું છે હો હરિનાથ. પછી મારા બાપ ગોરબલ ની દેવી, એક મારો બાપ ઉપલેટાનો રખો, એક મારી સતુડાની કેરડી. કદાચ 4 કણ ધરતીમાં મારી વસ્તી જાય, ઉપલેટા હોય, રાજકોટ હોય કે ગોધરા હોય, દેવદેહમાં હોય, પણ બેટા જો પોરે પોરે મારી વસ્તીની જો ખબરું ન લઉં અને પોરે પોરે જો સંભાળ ન લઉં અને બેટા જો પાખડીના તાર માંડી શીશોડો બાજરો બની જો ખબરે ન જાવ ને બધી મને ગોરબલની દેવીની મને સપુડાની કેરડી મિત્રો. આ બધી ધર્મની વાતો છે, પણ અહીંયા મોણપરની જગ્યામાં થાય ગરીબનો મોંઘો મહેમાન બની છે. 4:30 વાગ્યાનો સમય થયો છે. અહીંયા પ્રાગ વલ્લાનો સાયો કરી પોતરા પંખીડાને આજ વિહામો દીધો છે. આ સદનના જાળવા પંખીડા બેઠા છે. એટલે બે મિનિટ. એ મારા વાલા મારા વાલા દીકરીઓ બહેનોમાંથી મને કહેવામાં આવ્યું છે કે એમની ફરમાઈશ છે એટલે